આ જો બધું કમ્પ્લીટલી પરવા અને રાકેશ અંકલે પેક કરીને મૂક્યું છે. આખું ભરેલું છે. આખું ભરેલું છે. હે ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો અત્યારે રાતના 9:15 થયા છે ને આજે થઈ છે 12 ડિસેમ્બર. તો મને હમણાં જ મારા કઝિન પરવાનો ફોન આવ્યો કે મેં પતંગો ઉતાર્યા છે અને એની પાસે જે પતંગોની ફિરકીનો જે સ્ટોક છે એ સ્ટોક જોઈને તો મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ ત્યારે હું બી ગાંડો થઈ ગયો. તો ભાઈ સાહેબ, કે કોઈ પાસે આટલો બી સ્ટોક હોઈ શકે? લિટરલી એટલા પતંગોની એટલી ફિરકીઓ. અને તમે બી આઈ સ્વેર તમે બી ક્યાંય આટલો સ્ટોક નહીં જોયો હોય. ત્યારે મને ફોન આવ્યો કે તારે વિડીયો બનાવવો હોય તો મારા ઘેર આવી જા, મેં પતંગ ઉતાર્યા છે. તો હવે હું એના ઘેર જાઉં છું. તો મે બી એના પતંગ અને ફિરકીનું ટોટલ થઈને 3 થી 4 વિડીયો મેક્સિમમ એટલા બનશે. હું ટ્રાય કરીશ એ પ્રમાણે સારી રીતે બતાવવાના બધા પતંગો. તો હવે ફટોફટ એના ઘરે જાઉં. ચાલો એ ગાઈસ, તો હું પરવાના ઘરે આવી ગયો છું. 9:37 થઈ છે એક્ઝેક્ટ. મારી પાસે ટાઈમ તમે જોઈ શકો છો. તો હવે બોક્સો એમના એમ પેટી પેક છે, ખાલી એને ઉતાર્યા છે પતંગો અને ફિરકીઓ. તો હવે પરવાના અને એના પપ્પાનો એટલે કે રાકેશ અંકલને બી એટલો જ શોખ છે જેટલો મનન, જયનું અને કાકાના છે. તો હવે જુઓ તમે ખાલી. હેલો પરવા. હાય ગાઈસ. પરવાના થોડું હાથમાં ઇન્જરી થઈ હતી. અંકલ જેમ બે આંટી ઉતારી દીધા પતંગો અને ફિરકીઓ. આ જો બધો સ્ટોક એનો જ છે. પેટી પેક છે બોક્સ ફૂલ સ્ટોક. હવ હવે એક બોક્સ ઓપન કરીને અને જોઈએ કે શું છે શું નહીં. તો ચલો ગાઈસ, હવે બોક્સ ઓપન કરવા જઈ રહ્યો છું. તમારી સામે જો અનબોક્સિંગ થાય છે બોક્સ. અને અમે 2 જણા હતા એટલે મેં માઇક નથી પહેર્યું એટલે વાંધો નહીં આવે તમને. કારણ કે રાતનો 9:45 વાગ્યા છે રાતના ઓલમોસ્ટ. ચલો બધી પેટી પેક કરી મૂકી છે, એવી નહીં કે ચગાઈ અને એમને બોક્સમાં મૂકી દીધી. જુઓ તમે એમને જોઈ શકો છો. આ જો બધું કમ્પ્લીટલી પરવા અને રાકેશ અંકલે પેક કરીને મૂકી છે. અને દરેક ફિરકી પર લખ્યું છે કયા યરની ફિરકી છે અને કઈ દોરી છે, કેટલા હજાર વાર છે. આનાથી શરૂઆત કરીએ. આ છે સુરતની રાજુ પેન્ટરનો માંચો. હા, યર છે આનું 2023. ડાર્ક બ્લુઇશ કલર છે. આ ઘસાઈ થી પીવડાઈ હતી. રેડી ફિરકી છે. સુરત થી આપણે મંગાવી હતી ને એ રહીએ. રાજુ પેન્ટ માંજા બ્લેક કલરની. કયા યરની કીધી હતી? 2023. 2023. વપરાઈ જ નથી. હા જુઓ ને, એમના એમ છે. અને આટલી બધી ફિરકી છે એટલે પોસિબલ નથી દરેક ફિરકીને ખોલીને બતાવી. એટલે જે મેઇન હશે એના પ્રમાણે ખોલીને તમને બતાવશે દોરીઓ. ચલો, આ મહેસાણા ધ ગુજરાત માંજા કિંગની ફિરકી. હવે લાસ્ટ યર વાળી ને? લાસ્ટ યર વાળી. આ 6 રીલની છે ને? 6 રીલની ના, 6 રીલની નહીં, આ 6 રીલની 3 રીલ છે. 6 રીલ વાળી અહીંયા છે. જો માંડ એક રીલ બી નહીં વપરાયું. એમના એમ દોરી છે. આ બી સેમ. આ બી મહેસાણાની દોરી છે. એ બી આ કઈ દોરી છે? એની નામ ખબર જાનું? પ્રીડેટર. ના, પ્રેડિએટર નથી. KGF બ્લેક ગોલ્ડ, કાલા સોના. કાલા સોના છે. કાલા સોના. નામ તો બહુ બધા હતા ત્યાં આગળ. આ બી ત્યાંની જ છે ને? આ બી ત્યાંની જ છે. સન્ના સુલતાન સ્પેશિયલ માંજા. સુલતાન માંજા છે. હારી આ બી આઈ થિંક આ રહી 12 તાર છે. હા 12 તાર છે. હારી 12 તારની દોરી છે. 12 તારની દોરી. પછી આ છે પાંડા 2022. ઘસાયેલી દોરી છે. ઘસાયેલી બદામ છે દોરીઓ. આ ઓરેન્જ 2022 માં કરી હતી ને આપણે? ઓરેન્જ મેં 2022 નો 2024 માં ઓરેન્જ કરાવી હતી. ઓરેન્જ પેટી પેક દોરી છે. પોસિબલ નહીં બધી દોરીનો ખોલીને બતાવી, કારણ કે એક્સ્ટ્રીમ ફિરકીઓ છે. ટોટલ છેલ્લે ગણીને ટોટલ વાર બી કીધું કેટલા હજાર વાર. ઓકે, આ 12 તારની લાસ્ટ યર ની ગ્રીન કલર. હા 2025. જાડો દોરો જે આમ મિની ઢાલ ને ઢાલ ચગાવવામાં હેલ્પ થાય ને એ દોરી છે જાડી. 2019 પાંડા 2019 ની સાલની 2019 ની દોરી છે, હજી સુધી પડી જાય રહી.
આ 2022 આઈ થિંક આ 12 તારની જ દોરી છે જ્યાં સુધી મને યાદ છે. હા થોડીક છે દોરી એમાં, થોડીક છે. આ 2022 ઇકોડોર. હા જે સ્પેશિયલ આવી હતી કે પેલી જેમ હાઇજેનિક વસ્તુ એમ ઇકોડોર જે ગ્રીન કલરનું વાઇટ રેપિંગ હતું ને પડશે ગાઈસ. ઓરેન્જ કલર યસ 2022 ઓલમોસ્ટ પતી ગઈ છે દોરી જો. ઓલમોસ્ટ પતી ગઈ છે. પતવા જાય છે પણ તો એ ચાલી જાય 2-3 દિવસ જેવું. આ બી મે બી લાસ્ટ યર ની દોરી હશે. કલર જોઈશ એટલે ખ્યાલ. યસ લાસ્ટ યર ની. આ નવ તાર છે. આ 9 તાર છે. 9 તાર ની લાસ્ટ યર 2025. બહુ રેર કેસમાં વપરાઈ હતી દોરી. ગઈ સાલ લેટેસ્ટ જ છે. મતલબ આજે ગુજરાતની પેલી મહેસાણા વાળી જે દોરી વાપરી છે ત્યારથી ઘસાયેલી દોરી વાપરી જ નથી. અને આ સાલ બી એવું 4 સાલ બી ટેલર મારે તો લાવવાનું નથી તૈયાર. આ સ્પેશિયલ ઢાલ માટેની દોરી 500 ગ્રામનું ટેલર જ આવે છે. આનું 18 તારની દોરી આવશે. જાડો દોર એકદમ આવે ને તાર વાળું. પ્લેટિનિયમ પાંડા 2022 પિંક કલર. પ્લેટિનિયમ પાંડા ટેલર બધા સાંકળ આઠણ પ્લેટિનિયમ પાંડા જેમ બોક્સ ટાઈપ આવે ને દાગીના મૂકવા જેવું બોક્સ આવે એવું બધું. આ 12 તારની છે પતલી 12 તારમાં બે આવે છે. મેં રેગ્યુલર આવે ને એક પતલી આવે. આ પતલી વાળી છે. એકદમ પતલી કરે તમને 6 તાર જેવી લાગે એવી 12 તારની દોરી. આ છે સ્પેશિયલ 2019 માં કરાઈ હતી. ફેલ્કન ટેલર નું નામ હતું અને આ રહી છે મેદાની ધુલા ગ્રે કલરની સ્પેશિયલાઇઝ ફિરકી. અહીંયા આટલી બધી ફિરકીઓ સાથે આ બોક્સ જો કમ્પ્લીટ થઈ ગયું છે. અને થોડું સાઈડમાં કરી દઈશું ગાઈસ. તો હવે બીજું બોક્સ આવી ગયું છે. પહેલું બોક્સ કમ્પ્લીટ તમને બતાવી દીધું. હવે બીજું બોક્સ દોરીનું જ ખાલી. અંદર બીજું પેકિંગ. આ જો ટેમ્પરરી બોક્સ મૂક્યું. આ જો ફિરકીઓ આખું ભરેલું છે. આખું ભરેલું છે. 2021 ની શાયરી ફિરકી 2021. હા ટાઇટેનિયમ પાંડા. આ ફિરકી એકચ્યુઅલી પપ્પા નાના હતા એ વખતની ફિરકી છે. આ રહી કે જે હજી સુધી ચાલુ છે ને આવી ફિરકી કોઈ માર્કેટમાં નથી મળતી. આ એન્ટિક છે. આમ સોના જેવી ફિરકી આવી છે છે તમને. અચ્છા એ રહી ફિરકી. હા સૌથી જૂનામાં જૂની. આ રંગીલા 2021 ની છે. ટેલર નું નામ છે રંગીલા. રંગીલા. હા રંગીલા ટેલર. એ કલરિંગ ટેલર છે. આ ફિરકી મે બી આ 12 તારની પતલી છે 2024. પછી રાજુ પેન્ટ માંજા સુરત ની આવી આવી પેટી પેક ફિરકી છે એમની. એક બી પતંગ હજુ નીચે ગયેલો આમાં. આ ઘરગડી છે 2021. સૌથી બેસ્ટ દોરી અત્યાર સુધીની ઘસાયેલી. આ 2020 ટાઇટેનિયમ પાંડા. આઈ થિંક આ પેલી કલર પીવડાયેલી દોરી છે. આ AK56 2022 ની ફિરકી. સેમ ફરી 24 કેરેટ સેમ એઝ અ ફેલ્કન 2029 મેદાની દુલા. આ બરેલી 2022 આઈ થિંક મરૂન કલર. મહાસાકર 8 2021 ની ફિરકી 6 તાર આવી રહી. 2025 ની છે ને? 2024 બરેલી બ્લેક કલર. 2020 ની 16 તારની દોરી જે મોટા પતંગો ચગાવવા કામ લાગે. 2019 ની 6 તારની બરેલી હજુ સુધી ચાલે છે. ગ્રીન કલર છે. 2023 9 તાર ગેંડા ટેલર. 2022 તેજસ
પ્લેટિનિયમ પાંડા નવું તાર 2023 જુઓ તો અહીં આ રીતે લખેલું જ છે. 2022 બરેલી સેમ ગ્રીન કલર. આઈ થિંક તો આ 2024 2023 જ હશે. આ 6 તારની પતલી 2023 2023 બ્લેક કલર બરેલી. આ બધી 24 માં લાયા હતા. 2024 બરેલી આ 2023 12 તાર બ્રાઉન કલર ડાર્ક બ્રાઉન મીન્સ કોફી કલર. આટલી ફિરકીઓ નીકળી ગઈ અહીંયા તમારા સામે આ બોક્સ કમ્પ્લીટ. આ સાલ આવી રહી. હા અને આ સાલ 2026 ની ઉત્તરાયણ માટેની 2 ફિરકીઓ લાવ્યા છે મહેસાણાથી માંજા કિંગ ઓફ ગુજરાત. આ રહી છે લચ્છી 0307 યુનુસ ઇકબાલની. અને આ રહી છે ધ ટર્મિનેટર. સારી 12 તારની છે અને આ છે 9 તાર. હા બીજી એડ થઈ. હજી એક આવશે બરેલી થી સ્પેશિયલ. એટલે હજી 2 ફિરકી નહીં, હજી 2026 માટે તો ઓર ફિરકીઓ હજુ લાવવાની બાકી છે ને જે હજુ આવશે. આજે બધો સ્ટોક છે. કેમેરો ખાલી ફેરવું અહીંયા જે દોરી ફિરકીઓ જે પથરાયેલી છે બરોબર, આ ખાલી ફિરકીઓનું કલેક્શન છે બરોબર છે. હજી કેટલી ફિરકીઓ લાવવાની 2026 માટે? હજી બીજી 3 આવશે. હજી 3-4 આવશે હજુ. હજી 3-4 આવશે. ટોટલ દર સાલ મારું ફિક્સ હોય છે 5 ફિરકી આવે દર સાલ. હા આમાંથી વપરાય ગણીને એક ફિરકી અડધી બી નથી વપરાય. સ્ટોકમાં પડી છે તોય બીજી નવી સાલ ઉત્તરાયણ માટે લાવવાની એટલે લાવવાની જ. મારે બી એવું છે, પરન બી એવું છે, પણ પરન તો એક્સ્ટ્રીમ સ્ટોક પડ્યો છે જોરદાર. તો આ જ હતું દોરીનું કલેક્શન. હું તમને ખાલી કેમેરો ફેરવી દઉં બરોબર, તમે જોઈ લો કેવું કલેક્શન છે. અને પતંગોનું બતાડું બીજા વિડીયોમાં બરોબર. આ વિડીયોને જુઓ, એન્જોય કરો, કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને મેં કીધું હતું કે 2026 પત્તા પહેલાં 5000 સબસ્ક્રાઈબર પૂરા થશે તો હું પતંગોનું ગીવ અવે કરીશ. અને 10,000 સબસ્ક્રાઈબર પૂરા થશે 20 જાન્યુઆરી પહેલાં તો ફિરકી એક પેટી પેક ગીવ અવે થશે બરોબર. તો મળીએ પતંગના વિડીયોમાં. ડન. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. બાય.